સૌરાષ્ટ્રનો એક જોગીદાસ કુમારનો નાનકડો એવો પ્રસંગ જ કે જાજો નહીં કે જોગીદાસ કુમારનો એક પ્રસંગ યાદ આવે છે કે જ્યારે જે તે સમયે જોગીદાસ કુમારે બારવટું ખેલ્યું અને એક સમયે આવરી નિરાતે ફોરો ખાતા ટૂંકમાં બોલું છું, સારાંશમાં બધાએ સાંભળ્યું છે. અને એક વ્યક્તિ એવું બોલ્યો, એક પનારી પાણી ભરીને નીકળતી હતી અને એક કીધું કે જો જોગાભાઈ કેવું સુંદર રૂપ નીકળે છે. અને ભૂલમાં જોગીદાસની દ્રષ્ટિ પડી તો બે મુઠ્ઠી મરચાની ભરીને પોતાની આંખમાં આગી દીધી હતી. એવા બારવટિયા હતા. તો હું તો એમ કહું છું કે કોક એવો મોડો શબ્દ વાપરે ને એની ભેગું એનેથી નમાલો કોઈ નાખે બેહાય નહીં. આ ઘણા એમ કે ડખો થાય બાઈકો લઈને. મેં તો જોયું છે ઘણા મને કહે બાઈકો લઈને કેમ તો કે મારા ભાઈબંધની મેટર થઈ હતી. શું આ હતી લપ. આમાં ક્યાંય ના બાપાએ સારા કામ કર્યા હતા તે એવોર્ડ આપવાનો. અને તમે એવા ભાઈબંધો મૂર્ખા. કાલે એ બનાવ તમારી બેન હેરે બનશે તો ક્યારે નહીં. સમજાય ને? હા, એમ આપણા ઘરમાં કોઈ ભૂલ છે એટલે બેહુય મોળા માણા ભેગો નહીં. મોળો એટલે પૈસેથી મોળો નહીં, જેના વિચાર કોઈ જ્ઞાતિ નબળી નથી, જેના વિચારો નબળા ને એ જ નબળો. જેના વિચારો હારા ના હોય એ નબળો. જ્ઞાતિનું વરણ તો વ્યવસ્થા જોઈને કર્યું છે. કોઈ જ્ઞાતિ ઊંચ નીચ હું ક્યારેય નથી કહેતો. ક્યારે મેં કોઈ મંદિરે આવવા વાળાને પૂછ્યું નથી કઈ જ્ઞાતિનો છું, તું આય જમજન, તું આય જમ. જે કોઈને પોતાનું મેં કીધું ને આ સાનિધ્યમાં આવો, હું ફલાણો છું એ અહમ બહાર મૂકીને એક જ પંગતે જમવું હોય તો જ આવજો. અલગ કોઈ વીઆઈપી વ્યવસ્થા જ નથી. કોઈ એવું કહી દે કે આ અમારે ફલાણો, મારે કોઈનું નામ નથી દેવું. ઘણા વેપારીઓ અહીંથી આવ્યા, કીધું ભાઈ એવી કોઈ વ્યવસ્થા નથી, અહીં થાળી ઉપાડો. આપણે કોઈનું જોતું નથી. જે કંઈ છે અમારી મહેનત મજૂરીનો છે. કોઈ તમારી જેવાએ મોટી જાર અહીંયા મૂકી હોય એ અનાજ છે, એમાં અમારેથી ભેદભાવ ના થાય. એમ મેં કીધું આ જે શબ્દો કાને પડ્યા હોય તો મગજમાં ઉતારજો અને પછી જીવમાં પરિવર્તન આવશે ને તો એ મને એમ થાય છે કે અહીં આવવાની ફી મને મળી ગઈ. આ બધે કેમ જયું? બધા કાર્યક્રમોમાં કેમ જયું? કોઈ એવા વ્યક્તિ હોય, કોઈની એવી કઠણાઈ હોય, કોઈની એવી મજબૂરી હોય જે ઘર મૂકીને એટલે પછી દૂર ભાડું ખર્ચીને ના આવી શકતો. તો આજ કદાચ નજીકમાં સોસાયટીમાં આજુબાજુમાં બે ડગલા ચાલીને એને એમ થાય કે બાપુ આયા અને બાપુ જે બોલ્યા એ દાદા બોલ્યા હતા, તો એમાં કંઈ ઘટે નહીં.